વીકન્સ એટલે નબળું પાડવું. ઇટ વીકન્સ ધ સેન્સીસ, આપણી જે સેન્સ હોય, આપણું જે વ્યવહારિક જ્ઞાન હોય અથવા તો આપણી જે ઇન્દ્રિયો હોય એને નબળી પાડે, અને એના લીધે વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના લીધે ઘણી વખતે આપણને ઘણા બધા શારીરિક તકલીફો એ થવાની શક્યતાઓ રહેલી હોય છે. અને ધીરે ધીરે they lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. જો હવે ધીમે ધીમે શું થાય, આપણે જે ધીમે ધીમે આગળ વધવું, આ બધા જે શારીરિક જે રોગ હોય એના લીધે ઘણી બધી તકલીફો બીજી શરીરના જે બીજા અવયવો હોય એની ઉપર એની અસર પડતી હોય. they lead to dietary problems. જો ડાયટરી એટલે આપણું જે ખાનપાન, આહારને લગતી જે ડાયટરી પ્રોબ્લેમ છે એને પાચનની ક્રિયાઓ, પાચનના પ્રોબ્લેમ્સ થતા હોય, એટલે ધીમે ધીમે તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ એન્ડ સ્ટ્રેઇન ધ હાર્ટ. તો સ્ટ્રેઇન કદાચ પરીક્ષામાં પૂછાય તો સ્ટ્રેઇન એટલે ડેમેજ ઓર વીકન. સ્ટ્રેઇન STRAIN, સ્ટ્રેન એટલે ડેમેજ ઓર વીકન, ઓર ટેન્શન આપણે કહી શકીએ, દબાણ કે ચિંતાથી નુકસાન પહોંચાડવું અથવા નબળું પાડવું, સ્ટ્રેન. તો બીજું શું થાય, સ્ટ્રેઇન ધ હાર્ટ, આપણું જે હૃદય હોય એને પણ નુકસાન પહોંચાડે, એની ઉપર ટેન્શન આવે. એન્ડ અવર નર્વસ સિસ્ટમ, આપણે જે ચેતાતંત્ર છે, નર્વ્સ ચેતાતંત્ર, એની ઉપર પણ ઘણી વખતે આ ફિઝિકલ ડિસીઝની અસર થતી હોય છે. એન્ડ વીકન અવર બોડી, અવર ફિઝિકલ બોડી, આપણું જે આખું શરીર છે, શારીરિક શરીર એ આખું નબળું પડી જતું હોય. એટલે આવા બધા જે શારીરિક રોગ હોય એની અસરો અથવા તો એના લીધે આપણા શરીરના અલગ અલગ અવયવો ઉપર અસર થતી હોય. સો they lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body slowly. આપણું જે શરીર હોય એ ધીમે ધીમે આખું વીક થઈ જાય, નબળું પડી જાય. તો આ બધા અસરો એ શારીરિક રોગની છે. સો નાઉ નેક્સ્ટ પેરેગ્રાફ. In the modern developed world, our problems are mainly psychological. In the modern developed world, આજે તમે જુઓ છો કે આધુનિક વિકાસ પામેલી દુનિયા, ઇન ધી મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, વોટ વી કોલ, આજે આધુનિક ડેવલપ્ડ વિકસિત દુનિયા છે, બધું એકદમ આધુનિક ફાસ્ટ યુગ છે. સો ઇન ધી મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા જે મોટાભાગના જે પ્રોબ્લેમ્સ છે એ બધા જ મુખ્યત્વે એ સાયકોલોજીકલ છે, એ બધા જ માનસિક છે. બધા જ પ્રોબ્લેમ્સ સાયકોલોજીકલ, માનસિક બીમારી જ છે. શરીર ઉપર તો પછી અસર થાય, પણ પહેલાં બધા સાયકોલોજીકલ એની અસરો હોય છે. ઇન ધ મોડર્ન ફાસ્ટ ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ, મોટાભાગના જે પ્રોબ્લેમ્સ હોય એ આર મેઇનલી, મુખ્યત્વે એ સાયકોલોજીકલ છે, માનસિક છે. સો વી હેવ સફિશિયન્ટ ફૂડ. જો આપણી પાસે વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. આજે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પાસે સફિશિયન્ટ ફૂડ છે. સફિશિયન્ટ એટલે એકદમ જરૂર માત્રામાં, પૂરતા પ્રમાણમાં ફૂડ દરેક વ્યક્તિને ખાવાનું મળી રહે છે આજે લગભગ. ક્લોથિંગ, કપડાં દરેકની પાસે પહેરવા માટે છે. એન્ડ શેલ્ટર, દરેકની પાસે ઘર, રહેવા માટે ઘર છે, આશરો છે. અને એના લીધે ઇટ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, અને એના લીધે શારીરિક રોગ થવાની સંભાવના ઓછી છે. ઇટ પ્રિવેન્ટ અસ, ફિઝિકલ ડિસીઝ થતાં એ આપણને રોકે છે. આપણી પાસે સફિશિયન્ટ ફૂડ હોય, પૂરતા પ્રમાણમાં ખોરાક દરેક વ્યક્તિને ખોરાક મળી રહેતો હોય, ક્લોથિંગ, કપડાં પહેરવા માટે મળી રહેતા હોય, આશરો હોય, ઘર રહેવા માટે, તો એનાથી શારીરિક રોગ થવાની સંભાવના છે જ નહીં. એ બધા જે રોગ છે એ તો રોકાઈ જવાના. આપણી પાસે આ બધું ના હોય તો શારીરિક રોગ થવાની સંભાવના છે. બટ ઓલમોસ્ટ વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. રોટી, કપડાં અને મકાન આપણે જે કહીએ દરેક વ્યક્તિ પાસે છે જ. અને એના લીધે મોસ્ટ ફિઝિકલ ડિસીઝ
એ રોકાઈ જતા હોય, શારીરિક રોગ છે એ રોકાઈ જતા હોય છે. પરંતુ તકલીફ ક્યાં છે? ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. જો આપણી પાસે બધું જ છે, મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, દરેક વ્યક્તિને લગભગ શારીરિક રીતે કોઈ તકલીફ નથી. નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, કોઈ સમસ્યા નથી, શરીરની કોઈ સમસ્યા નથી, શારીરિક રોગ થવાની કોઈ સંભાવના નથી. છતાંય વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાંય આપણે બધા જ અનરેસ્ટ એટલે અનઇઝીનેસ, પરીક્ષામાં પૂછાય તો અનઇઝીનેસ. દરેક વ્યક્તિની પાસે પૈસા છે, કપડાં છે, ખાવા માટે અનાજ છે, છતાંય એ સાયકોલોજીકલી રીતે, માનસિક રીતે એ અનરેસ્ટ અનુભવે છે. અનરેસ્ટ એટલે અનઇઝીનેસ, તણાવ, અસ્વસ્થતા. અનરેસ્ટ, દરેક વ્યક્તિ અનરેસ્ટ છે, અસ્વસ્થ છે, સાયકોલોજીકલી, માનસિક રીતે. એના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. ભગવાને અથવા કુદરતે ઘણું બધું આપણને સફિશિયન્ટ આપેલું છે, છતાંય અંદરથી ઇન્ટરનલ આપણને અનરેસ્ટ, અનઇઝીનેસ, અસ્વસ્થતા આપણે અનુભવી રહ્યા છીએ. ઇટ ઇઝ બિકોઝ ઓફ સાયકોલોજીકલી, આપણે માનસિક રીતે આપણે એકદમ અનરેસ્ટ, અનઇઝીનેસ, વી આર નોટ ફિલિંગ ઇઝીનેસ, આપણે એકદમ ઇઝીનેસ અથવા સ્વસ્થ અનુભવી શકતા નથી. છતાંય આટલું બધું છે છતાંય, અને એના લીધે આપણી માનસિક સમસ્યાઓ, માનસિક રોગ થવાની સંભાવના એ વધેલી છે. અને માનસિક રોગ થાય એના લીધે શરીર ઉપર અસર થાય, અને જે ફિઝિકલ રોગ છે એ થવાની શક્યતાઓ રહેલી છે. સો ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. તમે જુઓ, આજે દરેક વ્યક્તિ આ અનરેસ્ટ જે છે, અનઇઝીનેસ અથવા તો વ્યગ્રતા આપણે કહી શકીએ, અથવા તો જે અનઇઝીનેસ, અસ્વસ્થતા જે દેખાઈ રહી છે લોકોમાં, એ કઈ રીતે આપણને દેખાય છે? ઇટ મેનિફેસ્ટ એટલે દેખાવું, રિવીલ, શો. પરીક્ષામાં પૂછાય તો મેનિફેસ્ટ એટલે શો, વ્યક્ત કરવું. લોકો કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે અનઇઝીનેસ, અનરેસ્ટ? એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. જો લોકોમાં એવી લાગણી છે કે ફિલિંગ ઓફ લોનલીનેસ, એકલવાયુ, લોકો એકલા પડી ગયા હોય. આજે બધું જ છે, દરેક વ્યક્તિની પાસે બધું જ છે, છતાંય એ દરેક માણસ એ પોતે એકલો પડી ગયો હોય, લોનલીનેસ અનુભવતો હોય. ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવડ ઓર એપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી. આ બધી ફિલિંગ્સ ઇટ મે મેનિફેસ્ટ ધ અનરેસ્ટ. આ બધી જે લાગણીઓ છે એ શેના દ્વારા એ વ્યક્ત થાય છે? આ બધા અનઇઝીનેસ એનાથી. ફોર એક્ઝામ્પલ, ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલવાયુ. આમ એવું દરેક વ્યક્તિ એવું અનુભવતો કે હું એકલો છું, લોનલીનેસ. નોટ બિંગ લવડ, કોઈ વ્યક્તિ દ્વારા એને પ્રેમ ના મળતો હોય. ઓર એપ્રિસિએટેડ, એની કોઈ કદર ના કરતું હોય. એપ્રિસિએટ એટલે કદર કરવી, કોઈ વ્યક્તિને કદર ના કરતી હોય. એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ, ટેન્શન ઓર એન્ઝાયટી અને ચિંતા. આ બધું જ એ મેનિફેસ્ટ થતું હોય, શો થતું હોય, અને એનામાંથી એના અનરેસ્ટ, અજંપો આપણે કહી શકીએ, અનરેસ્ટ, અનઇઝીનેસ, એ બધી લાગણીઓ દ્વારા દેખાતું હોય. સો ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. જો આ બધું જ આપણે શરીર ઉપર અસર કરતું હોય, ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આપણી જે શારીરિક ઉર્જા, એનર્જી છે એ નબળી પડી જતી હોય, વીકન્સ, એ નબળી પડી જાય. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણને રોકતું હોય ઘણી બધી. પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ, અમુક વસ્તુઓ કરતાં, અમુક વસ્તુઓની ક્રિયા કરતાં આપણને રોકતું હોય કે જે વસ્તુ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, એ વસ્તુ આપણે જે વસ્તુ કરવા માગતા હોય એ વસ્તુ આપણે કરી શકતા ના હોય, એ રોકતું હોય. શું રોકતું હોય? મતલબ કઈ વસ્તુ રોકતી હોય? આપણી જે શારીરિક એનર્જી, શારીરિક જે ઉર્જા છે એ વિકન થઈ જાય, એકદમ નબળી પડી જાય.
અને આપણે જે વસ્તુ કરવા માગતા હોય કરી ના શકીએ એ રોકે આપણને શારીરિક એનર્જી, મતલબ ફિઝિકલ એનર્જી જે હોય, શારીરિક ઉર્જા એ વિકન થઈ જાય, નબળી પડી જાય, એટલે આપણે જે વસ્તુ કરવા માગતા હોય એ વસ્તુ કરી શકીએ નહીં. સો અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. જો આપણી જે જીવનની જે પદ્ધતિ છે, શૈલી, અવર વે ઓફ લાઈફસ્ટાઈલ બ્રીડ્સ અનહેપીનેસ. જો બ્રીડ એટલે પ્રોડ્યુસ અથવા તો ડેવલપ, બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જે લાઈફસ્ટાઈલ છે, જીવવાની શૈલી, એનાથી જ અનહેપીનેસ એ ડેવલપ થતી હોય, છે. We have hectic and unstable routines in which there is a little peace or contentment. જો we have a very hectic lifestyle. હેક્ટિક કદાચ પરીક્ષામાં પૂછાયું છે. હેક્ટિક એટલે ફૂલ ઓફ ઇન્ટેન્સ એક્ટિવિટી, એકદમ ફાસ્ટ, અથવા તો આપણે એકદમ કહીએ કે વિધાઉટ એની બ્રેક. આપણી જે લાઈફસ્ટાઈલ છે એ હેક્ટિક છે, એકદમ ફૂલ ઓફ એક્ટિવિટી, આખો દિવસ સતત કામ કર્યા કરતા હોય, હેક્ટિક. એન્ડ અનસ્ટેબલ, અસ્થિર, સ્થિર નહીં, અસ્થિર. સ્ટેબલ એટલે સ્થિર, અને અનસ્ટેબલ એટલે અસ્થિર. રૂટીન્સ, આપણી જે દિનચર્યા હોય, દિવસ દરમિયાનની જે દિનચર્યા હોય, રૂટીન અવર લાઈફ ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. જો પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આપણી જે લાઈફસ્ટાઈલ છે, આજે તમે જોતા છો વેરી ફાસ્ટ લાઈફસ્ટાઈલ. સો વી હેવ નો ટાઈમ ટુ સ્પેર. આપણે સમય ખર્ચવા માગતા હોઈએ, સમય સ્પેન્ડ કરવા માગતા હોઈએ, છતાંય આપણે સમયને સ્પેન્ડ કરી શકતા નથી, બિકોઝ ઓફ અવર હેક્ટિક અનસ્ટેબલ રૂટીન્સ. આપણી જે દિવસ દરમિયાનની જે રૂટીન્સ હોય, દિનચર્યા હોય, એકદમ અસ્થિર હોય અને હેક્ટિક, વેરી ફાસ્ટ હોય, વિધાઉટ એની બ્રેક, ફૂલ ઓફ એક્ટિવિટીઝ હોય, અને એના લીધે વી કાન્ટ ફીલ એની ટાઈપ ઓફ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આપણે શાંતિ અને સંતોષનો અનુભવ કરી શકતા નથી. So we have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. જો what we have disturbed, અને આના લીધે આપણે ઘણું બધું આખું જે માળખું છે એને ડિસ્ટર્બ કર્યું છે. We have disturbed the organic root of life. જો આપણી જે ઘણી વખતે મૂળભૂત બાબતો જે કહી શકીએ, ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, મૂળભૂત બાબતો. ફોર એક્ઝામ્પલ, કેવી મૂળભૂત બાબતો? તો ગુડ ફૂડ, સારો ખોરાક, ચોખ્ખો ખોરાક, વોટર એન્ડ એર, ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને સુખી જે હેપી લાઈફ હોય, આપણી કૌટુંબિક લાઈફ હોય, જિંદગી હોય, એ વી આર મિસિંગ. આપણે ઘણી વખત ગુમાવી રહ્યા છીએ. આપણી પાસે વધુ જ છે, બટ વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણા જે જીવનનો મૂળભૂત, જે કહી શકીએ મૂળભૂત બાબતો, સુખી કુટુંબ જીવન, હવા, શુદ્ધ પાણી અને સારો ખોરાક, શુદ્ધ ખોરાક, એવી જે મૂળભૂત બાબતો છે એને આપણે ડિસ્ટર્બ કરી છે, એને ખલેલ પહોંચાડી છે. એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા છે. સો વી કાન્ટ ફીલ એની ટાઈપ ઓફ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આ બધું ડિસ્ટર્બ થયું છે. આજે માણસ આ બધું ધીમે ધીમે ગુમાવી રહ્યું છે, બિકોઝ ઓફ અવર ઓન મોડર્ન લાઈફસ્ટાઈલ. આપણે એના માટે આપણી જે મોડર્ન લાઈફસ્ટાઈલ છે, આધુનિક જીવનશૈલી, એ જ જવાબદાર છે. સો વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. જો અત્યારે આપણે એવી જિંદગી જીવી રહ્યા છીએ કે શહેરીકરણ. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આર્ટિફિશિયલ એટલે એક ડુપ્લિકેટ, આપણે ડુપ્લિકેટ દુનિયામાં જીવી રહ્યા છીએ. આર્ટિફિશિયલ, નોટ નેચરલ વન. આપણે આમ કુદરતી, પ્રાકૃતિક કહી શકીએ, પ્રાકૃતિક દુનિયામાં જીવી રહ્યા છે. અને ઇટ વોઝ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણ અને માસ મીડિયા અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત આવા અપ્રાકૃતિક દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. અપ્રાકૃતિક.
artificial world. We are living in an artificial world and it was dominated by an urban landscape. શહેરીકરણ, આજે તમે જુઓ શહેરીકરણ વધી રહ્યું છે, ગામડા તૂટી રહ્યા છે. એન્ડ વી આર લિવિંગ ઓલ્સો ઇન ધ માસ મીડિયા. આપણે એવા એકદમ પ્રચાર માધ્યમોથી પ્રભાવિત, ડોમિનેટેડ એટલે પ્રભાવિત એવી દુનિયામાં, પ્રાકૃતિક દુનિયામાં, આર્ટિફિશિયલ પ્રાકૃતિક દુનિયામાં જીવી રહ્યા છે. નોટ નેચરલ વન. આમ એકદમ કહી શકીએ કે કુદરતી નહીં, પણ એક દેખાદેખી અને એવી દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. એટલે આ બધું રોગો થવાની શક્યતાઓ વધી રહી છે.